નમસ્કાર. ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આજના ગ્લોબલ ફેબ્રિક એક્ઝિબિશનમાં આપ સૌનું સ્વાગત છે. હું દીપ પ્રાગટ્ય કરવા માટે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરશે કે આપ આવો અને દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને આગળ વધારો. Sorry. Terusan Pak. Yes, okay, camera lu. હું આપણા આજના ચીફ ગેસ્ટ એવા શ્રી જયરામભાઈ ગામિત સાહેબનું સન્માન કરવા માટે આપણા ઓશિલા પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા તેમજ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે જયરામભાઈનું સ્વાગત. ત્યારબાદ આપણા બીજા ગેસ્ટ એવા ગેસ્ટ ઓફ ઓનર શ્રી અજયભાઈ અજમેરાનું સ્વાગત કરવા માટે હું નિખિલભાઈ મદ્રાસી અને સમસ્ત મહેમાનોને વિનંતી કરીશ. बोला ओ भाई आवाज आई એવા જ આપણા બીજા મહેમાન શ્રી અમિતભાઈ ડોબરિયા સર્જન ઇન્ટરનેશનલનું સ્વાગત કરવા માટે હું પરેશભાઈ લાઠિયા અને શોપેશભાઈની ટીમ અને મહેમાનોને વિનંતી કરું. એવા આપણા બીજા મહેમાન શ્રી મુરગન હેન્કોનગર ગ્રાસિમના ગ્લોબલ પ્રેસિડેન્ટ બિઝનેસ ડેવલપમેન્ટનું સ્વાગત કરવા માટે હું અતુલભાઈ પટેલ અને ઓફિસભાઈ ટીમ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ. ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત બોમ્બે ડાઇંગમાંથી રજનીશભાઈ દત્તનું સ્વાગત કરવા માટે ડોક્ટર હરેશભાઈ પટેલ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરી. સૌનો ખૂબ ખૂબ આભાર. હવે હું આપણા ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ શ્રી અશોકભાઈ જીરાવાલાને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે. નમસ્કાર મિત્રો. આજના ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિત સાહેબ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ પ્રેસિડેન્ટ બિઝનેસ ડેવલપમેન્ટ શ્રી મુરગન સાહેબ, અજમેરા ફેશન લિમિટેડના સીઈઓ અને ફાઉન્ડર શ્રી અજય અજમેરાજી, બોમ્બે ડાઇંગના મેનેજર રજનીશ દત્ત સાહેબ, સર્જન ઇન્ટરનેશનલ ફાઉન્ડર શ્રી અમિત ડોબરિયા સાહેબ, મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવ, મારા સાથી
વાઇસ પ્રેસિડેન્ટ અત્યારે એક ડેલિગેશન સાથે ઇટલી છે, પણ આઈપીપી એવા ભાઈ શ્રી નિખિલભાઈ મદ્રાસી, ઓનરરી સેક્રેટરી શ્રી પરેશભાઈ લાઠિયા, માનનીય ખજાનસી એવા અતુલભાઈ, ઓલ એક્ઝિબિશન ચેરમેન ભાઈ શ્રી મનીષભાઈ કાપડિયા, ચેરમેન શ્રી એક્ઝિબિશન ગ્લોબલ શ્રી હરેશ ડોક્ટર અને તમામ મહાનુભાવો, આજે મંચ પર તમામ ઉપસ્થિત મહાનુભાવો અને આપ સૌ એક્ઝિબિટર મિત્રો, ચેમ્બરના પદાધિકારીઓ, પાસ પ્રેસિડેન્ટશ્રીઓ, તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, દેશભરમાંથી પધારેલા તમામ બાયર્સ ઉદ્યોગકાર મિત્રોએ જે રીતે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે, મીડિયાના મિત્રો ઉપસ્થિત છે, તમામનું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. આજે માત્ર એક્ઝિબિશનના દરવાજા નથી ખુલ્યા, આજે નવા બજારોના દ્વાર ખુલ્યા છે એવું કહું તો ખોટું નથી. નવી ભાગીદારી, લોકલ ટુ ગ્લોબલ, નવી સફરનો પ્રારંભ થયો છે. વર્ષો સુધી વિવનિટ તરીકે ઓળખાતું જે મારા મિત્ર અને પાસ પ્રેસિડેન્ટ શ્રી હિમાંશુ બોડાવાળાની શરૂઆત વિવનિટના નામે, એ ફોર્સ પછી આ 5th આપણે ગ્લોબલ એક્ઝિબિશનના નામથી એટલા માટે શરૂઆત કરી છે કે માનનીય વડાપ્રધાન શ્રી નું સપનું આપણે સાકાર કરવા જઈ રહ્યા છીએ કે હવે માત્ર નેશનલ નહીં, ઇન્ટરનેશનલ ગ્લોબલી વેપાર કેવી રીતે કરી શકાય એ દિશામાં આપણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક નવી શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. આ એક્ઝિબિશનની અંદર વિશાળ રેન્જ આપણે જોવા મળવાની છે. ઉત્પાદનની નવી ક્ષમતાઓ વિશ્વના દરેક સુરત ઓર્ડર વિશ્વાસથી પૂરો કરે. એક આપણે બ્રાન્ડ સાથે એક જાહેરાત નથી, પણ બ્રાન્ડની ગુણવત્તા આપણે બનવાનું છે. બ્રાન્ડ અને વિશ્વાસ આ તમામને ક્વોલિટી સાથે જોડીને આપણી ઓળખ બનાવવાની છે. ક્વોલિટી આપણી તાકાત બનવી જોઈએ, આ એક તાતી જરૂર છે. ક્વોન્ટિટી આપણી તાકાત તો છે જ, પણ ક્વોલિટી આપણી તાકાત બને, કમિટમેન્ટ આપણી તાકાત બને. કારણ કે આપણે જ્યારે વૈશ્વિક માર્કેટની અંદર આપણે જ્યારે પગલું ડગલું ભરીએ છીએ ત્યારે માત્ર ક્વોન્ટિટી ઉપર આપણે ચાલવાનું નથી. આ એક્ઝિબિશન એ દરવાજા ખુલ્લા મૂકી રહ્યું છે કે વિશ્વ ફલક પર સુરતની તાકાત શું છે. સુરત માત્ર કપડું નથી બનાવતું, સુરત પોતાનો પરસેવો વણીને એવું ફેબ્રિક્સ બનાવે છે કે વર્ષો વર્ષ સુધી એક ગરીબ ઝૂંપડામાં રહેતી દીકરી કે બહેન કદાચ એ કોટનની સાડી નહીં પહેરી શકે, એ કદાચ એને મોંઘી પડશે, પણ આ કપડું એવું છે જયરામ સર કે એના પરથી એક પંક્તિ કહેવાનું મન થઈ જાય કે તમે રાજરાણીના શિરસમ, તમે રાજરાણીના શિરસમ, અમે રંકનારની ચુંદડી, તમે ઘડી પે ઘડી રહો તન પર, અમે સાથ દઈએ કફન સુધી. સર, આ કપડું એવું છે કે કદાચ 25 વર્ષ સુધી એ સાડીને કંઈ ન થાય, જિંદગી ભર તમારો સહકાર આપે, તમારી સાથે રહે, એવું કપડું સુરત આજે ડેવલપ કરી રહ્યું છે. મને ગૌરવ સાથે કહેવું પડે કે આજે આપણે આગળ 200 થી વધારે એક્ઝિબિટર અને હજારો સંખ્યાની અંદર બાયર્સ પધારવાના છે. આ વર્ષે અહીં માત્ર ફેબ્રિક્સ નહીં, ફ્યુચર ઓફ ફેબ્રિક જોવા મળશે. વિસ્કોસ પર લેટેસ્ટ પોઝિશન પ્રિન્ટ જોવા મળશે. એરઝેટની ટેકનોલોજી, લપેટની એમ્બ્રોઇડરી, રિસાયકલ કોટન, ટેકનિકલ ટેક્સટાઇલ, હોમ ફર્નિશિંગ અને અનેક નવી પ્રોડક્ટ, આ બધું સુરતના ઉત્પાદકોની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. ગયા વર્ષે આ પ્રદર્શન પછી માત્ર 7 મહિનામાં 450 કરોડથી વધુનો બિઝનેસ સર અમને મળેલો. આ વર્ષે અમારું લક્ષ્ય છે માત્ર 400 કરોડ નહીં, પણ 600 કરોડ સુધી વેપાર કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીઝને મળે એ દિશામાં આપણે આગળ વધવાનું છે. નવી નિકાસ, આપણે નિકાસ કેવી રીતે કરીએ, એની સાથેના સંબંધો કેવી રીતે ડેવલપ કરીએ. ઓર્ડર પહેલા ઓળખ બનાવવાની જરૂર છે અને ઓળખ પછી વિશ્વાસ, અને વિશ્વાસ પહેલા મુલાકાત
અને મુલાકાત પછી વેપાર. આ વેપારની જે દિશા છે એ આપણે બધાએ નક્કી કરવાની છે કે આપણા હાથમાં છે. કેવી રીતે ગ્લોબલી આપણે વેપારને કરી શકીએ, આમાંથી આપણે શીખવાનું છે. સાથે મળીને એક સંકલ્પ કરીએ કે સુરત એ માત્ર ટેક્સટાઇલ સિટી નહીં, વિશ્વની ફેબ્રિક્સ કેપિટલ બનાવવાની તાતી જરૂર છે. વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે, સ્પર્ધા વધી રહી છે, ગ્રાહકોની પસંદગી પણ બદલાઈ રહી છે. એટલે જ આજે જરૂર છે ઇનોવેશનની. અને ઇનોવેશન, ટેકનોલોજી અને ગ્લોબલ થિંકિંગ, ક્યારે વીજળીના પડકારો, ક્યારેક કાચા માલના વધતા ભાવો, ક્યારેક વૈશ્વિક મંદી અને ક્યારેક કોવિડ જેવી મહામારીથી પણ આ ઉદ્યોગે આફતમાંથી અવસર પેદા કર્યું છે. કારણ કે આપણે આપણી જાતને બિરદાવવી જોઈએ કે આપણે ગમે તેટલી મુશ્કેલીઓમાં પણ આ કાપડ ઉદ્યોગ હંમેશા સુરતને રોજગારી આપતો રહ્યો છે અને એમાંથી આપણે રસ્તાઓ નવા શોધ્યા છે. આજે વિશ્વ બજારની અંદર તમે આખી દુનિયામાં તમે જાઓ, કપડું તો ફેબ્રિક્સ તો સુરતનું જ જોવા મળશે. પણ આપણે જરૂર છે આપણી બ્રાન્ડ બનાવવાની. આજે ઝારા હોય, એસએનએમ હોય, એવી ઇટલીની કોઈ પણ બ્રાન્ડમાં તમે ઘૂસી જાઓ, અંદર તમને ફેબ્રિક્સ તો સુરતથી જ જોવા મળશે. આપણે બ્રાન્ડ તરફ જવાનું છે. આપણી પ્રોડક્ટને આપણે કેવી રીતે બ્રાન્ડ ડેવલપ ના કરીએ એ જ આપણે વિચારવાનું છે. અને એના માટે જ આ ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપો આપણે નામ આપ્યું છે. આની અંદરથી જ આપણે એ શીખવાનું છે કે આપણે આપણી બ્રાન્ડને કેવી રીતે વિશ્વ સ્તરીય ઊભી કરીએ. માત્ર પ્રોડક્શન આપણી તાકાત નહીં હોવી જોઈએ, આપણી તાકાત ગ્લોબલી વેપાર કરવાની પણ હોવી જોઈએ. માત્ર આપણે ઉધારી માલ વેચી અને 50 પૈસાથી રૂપિયામાં આપણે કામ કરી રહ્યા છીએ, 100 રૂપિયામાં કામ કેમ ન કરી શકીએ, 1000 માં આપણે કેમ ન કામ કરી શકીએ, આ દિશાની અંદર આપણી ઇન્ડસ્ટ્રીને વિચારવું જોઈએ. આટલે કહી અને મારી વાતને વિરામ આપું છું. આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી. હવે આ ગ્લોબલ ફેબ્રિક એક્સપો, જેને આપણે વિનિટના નામથી ઓળખતા હતા, એવા ગ્લોબલ ફેબ્રિક એક્સપોના ચેરમેન શ્રી ડૉક્ટર હરેશભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ ફેબ્રિક એક્સપો વિશે માહિતી આપે. નમસ્કાર મિત્રો, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત આજનો આ ગ્લોબલ ફેબ્રિક એક્સપોમાં પધારેલ તમામ મહેમાનશ્રીઓ, ઓફિસ બેરર્સ અને એક્ઝિબિટરોનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણું આ ગ્લોબલ ફેબ્રિક એક્સપો 5મું એડિશન છે. અત્યાર સુધીના 4 એડિશન એ વિવનિટના નામથી, એટલે કે જેમાં વિવર્સ અને નિટર્સ આ બે જ આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ લઈ શકતા હતા. પણ આ વખતે એક્ઝિબિટરોને કઈ રીતે ખાલી લોકલ પૂરતું જ નહીં પણ ગ્લોબલી કઈ રીતે વધારે બિઝનેસ મળે એને ધ્યાનમાં લઈ અને આ એક્ઝિબિશનનું નામ આપણે ગ્લોબલ ફેબ્રિક એક્સપો રાખ્યું છે. આ એક્ઝિબિશનની અંદર 200 જેટલા સ્ટોલ છે અને આ સ્ટોલમાં પાર્ટિસિપેટ થયેલા એક્ઝિબિટરો જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી જેવી કે રેપિયર જેકાર્ડ, વોટરજેટ, એરજેટ જેવી વિવિંગ ઇન્ડસ્ટ્રી, પોઝિશન પ્રિન્ટ, ડિજિટલ પ્રિન્ટ જેવી પ્રિન્ટ ઇન્ડસ્ટ્રી, શિફલી મશીન, એમ્બ્રોઇડરી મશીનના અલગ અલગ પ્રકારોથી બનેલા ફેબ્રિકો અને સાથે સાથે વેલ્યુ એડિશનના જે પણ ફેબ્રિકો બને છે એ બધા જ આ એક્ઝિબિશનમાં લેટેસ્ટ ક્રિએશન અને અવનવા કલરો સાથે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે વાત કરું મિત્રો કે આ એક્ઝિબિશનની અંદર લોકલથી ગ્લોબલ જઈએ છીએ તો લોકલની તમામ જેટલી પણ 240 જેટલી માર્કેટો, એમાં આપણે સોશિયલ મીડિયા થ્રુ અને માર્કેટના 1-to-1 કોન્ટેક્ટ કરીને આપણે એમને લોકોને બધા જ એસોસિએશનને ઇન્વાઇટ કર્યા છે. સાથે સાથે આખા ઇન્ડિયાના તમામ જેટલી પણ મંડીઓ છે એમાં ગ્લોબલ ફેબ્રિક એક્સપોની કમિટી રોડ શો કરીને અને બધા જ એસોસિએશનને ઇન્વાઇટ કરીને આ એક્ઝિબિશનમાં ઇન્વાઇટ કર્યા છે, જેથી આપણી પાસે 1000 જેટલું બહારના બાયરોનું પ્રી રજિસ્ટ્રેશન જેવું થઈ ગયું છે. અને આપણને આશા છે કે આ એક્ઝિબિશનની અંદર 30,000 જેટલા વિઝિટર્સ, એજન્સી, બાયર, બ્રોકર આ બધા જ વિઝિટ કરશે. આ એક્ઝિબિશનની અંદર ક્રિએશનની વાત કરું મિત્રો તો રિસાયકલ યાન અને રિસાયકલ કોટનમાંથી બનાવેલા બહુ બધા ફેબ્રિક એ આકર્ષણનું કેન્દ્ર છે. સાથે આપણે એમ્બ્રોઇડરી મશીન ઉપર તો આપણે વર્ક જોઈએ છીએ, પણ લૂમ્સ ઉપર લપેટ જેવું એડિશનલ એટેચમેન્ટ લગાવી અને એમ્બ્રોઇડરી મશીનમાં જેવું વર્ક થાય એ પણ આ એક્ઝિબિશનમાં જોવા મળશે આપણને. રેપિયર જેકાર્ડ અને એમ્બ્રોઇડરી મશીન આ બંને ઉપર ફેબ્રિક બન્યા પછી એની પર પોઝિશન પ્રિન્ટ થઈ અને લેટેસ્ટ ગાર્મેન્ટ, સાડી અને એના કલરો
અને ક્રિએશન આ એક્ઝિબિશનમાં જોવા મળશે. ખાસ કરીને વાત કરું મેન્સ એથેનિકની અંદર આખા ઇન્ડિયાની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ જે કલેક્શન છે એ આ એક્ઝિબિશનમાં જોવા મળશે. સાથે એમાં પશ્મિના સૂટ, પશ્મિના ફેબ્રિકમાંથી બનાવેલો જે સૂટ અને બ્લેઝર છે એ પણ આ એક્ઝિબિશનની અંદર સારામાં સારું ક્રિએશન મૂકવામાં આવ્યું છે. અત્યારે જૂન મહિનાનો એન્ડ અને જુલાઈની શરૂઆત એ આપણે ટેક્સટાઇલ બિઝનેસની અંદર એક સારા દિવસો હોય છે અને તેજીની શરૂઆત થતી હોય છે. ત્યારે આ એક્ઝિબિશનમાં લાગેલું ક્રિએશન જે વેપારી ભાઈઓ, પાર્ટીઓ, એજન્સીઓ અને બિઝનેસ બાયરોને સારામાં સારું ક્રિએશન મળે અને બાયરોને, એક્ઝિબિટરોને આ એક્ઝિબિશનની અંદરથી સારામાં સારો બિઝનેસ મળે એવી આશા સાથે હું મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર હરેશભાઈ. હવે આપણે આપણા સ્પોન્સરોનું સન્માન કરવું છે. તો સ્પોન્સર અને કન્ટિન્યુઅસ આપણી સાથે છેલ્લા 5 ટર્મ આપણી 50 એડિશન છે અને કન્ટિન્યુઅસ જેમણે ભાગ લીધો છે એવા લોકોનું સન્માન કરવું છે. હું પહેલાં આપણા પાવર બાય સ્પોન્સર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીમાંથી પધારેલા નિશિકાંત મોક્ષે એમને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને આપણા ચીફ ગેસ્ટ છે આપણે બીજા આપણા પાવર બાય સ્પોન્સર આવે છે. બાકી ઓકે બસ ચાલુ ચાલશે. ગ્રાસીમાંથી આજે આપણે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આવ્યા છે, આપણે એમનું સન્માન કરી લઈએ. સાહેબ આપ આવો અને હું ડૉક્ટર જયરામભાઈ ગામિત અને પ્રેસિડેન્ટ અશોકભાઈ જીરાવાલાને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. સાહેબ બીજા આપણા પાવર બાય સ્પોન્સર સુરીરાજ સિલ્કમાંથી અશ્વિની મહેતાજી આવ્યા છે. એમનું સન્માન કરવા માટે હું ડૉક્ટર જયરામભાઈ ગામિત અને શ્રી અશોકભાઈ જીરાવાલાને વિનંતી કરીશ. પછી આપણા ખુદના ચેમ્બર ઓફ કોમર્સના આપણા અધ્યક્ષ અને આ એક્સપોના ગોલ્ડ સ્પોન્સર બેલ્કોન ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ, એમના પાર્ટનર આમદારના દીકરા વિશ્વનાથભાઈ જીરાવાલા. વિશ્વનાથભાઈ ના હોય તો અશોકભાઈ પોતે જ એમનું સન્માન સ્વીકારશે અને એમનું સન્માન કરવા માટે જયરામભાઈ, અજયભાઈ, અમિતભાઈને હું વિનંતી કરીશ. આપણા બીજા સ્પોન્સર ગોલ્ડ સ્પોન્સર એવા આપણા એક્સપોની અંદર ચેમ્બરની ડિગ્નેટરી અને પાયાના સ્તંભ એવા માજી પ્રમુખ શ્રી દિલીપભાઈ સસમાવાલા, આશિષભાઈ ગુજરાતી, વિજયભાઈ મેવાવાલા, હિમાંશુભાઈ ઘોડાવાલા, ગ્રુપ ચેરમેન શ્રીઓ, મેનેજિંગ કમિટીના સભ્યશ્રીઓ, આપ સૌનું હું આ તકે નોંધ લઉં છું. આપણા બીજા એવા સ્પોન્સર ગોલ્ડ સ્પોન્સર નિર્મલ ક્રિએશનમાંથી શ્રી સુરેન્દ્રભાઈ, પ્રિતેશભાઈ, આપ આવો અને શ્રી મુરુગનજી, રજનેશજી, ડૉક્ટર જયરામભાઈ, આપ સૌ એમનું સન્માન કરો. હવે આપણે આ 5th એડિશનમાં છેલ્લા 5 વર્ષથી સતત આપણી સાથે જોડાયેલા રહ્યા છે એવા આપણા જે એક્ઝિબિટરો છે એમનું સન્માન કરવું છે. તો પહેલાં હું અનન્ય ટેક્સટાઇલ અને આ ફેબ્રિક એક્સપોના ચેરમેન ડૉક્ટર હરેશભાઈ પટેલને વિનંતી કરીશ કે આપનું સન્માન કરવા માટે હું ડૉક્ટર જયરામભાઈ અને અશોકભાઈ જીરાવાલાને વિનંતી કરું છું. છેલ્લા 5 વર્ષથી
સતત કન્ટિન્યુઅસ એક્સપોમાં ભાગ લે છે. એવા શ્રી સંજયભાઈ માંડવિયા યુનિટી ટેક્સટાઇલમાંથી એમનું સન્માન કરવા માટે હું અજયભાઈ અજમેરા અને નિખિલભાઈ મદ્રાસીને વિનંતી કરીશ. મિત્રો, આ એવા લોકો છે સતત આપણી સાથે જોડાયેલા છે. આપણે સૌ એમને તાળીઓથી વધારશું. ભાઈ થોડા પાછળ આવજો. ઓ ભાઈ લા. બીજા જેવા જિંદાલ પોલીવેવ્સમાંથી અમિત શાહ રેશમ દલાલ જો હાજર હોય તો એમનું સન્માન સ્વીકારવા આગળ આવશો. અમિત શાહ બેન છે. એમનું સન્માન કરવા માટે હું અમિતભાઈ ડોબરિયા અને પરેશભાઈ લાઠિયાને વિનંતી કરીશ. ઓ ભાઈ લા. એ તો કામ કરાઈ જાય. એવા જ આપણા ચોથા એવા આ ગ્લોબલ ફેબ્રિક એક્સપોના કો ચેરમેન અને નર્મદા વેવટેક પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી જુગલભાઈ હિરપરાને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે. એમનું સન્માન કરવા માટે મુરગનજી અને આપણા ખજાનસી એવા અતુલભાઈ પટેલને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. ભાઈ આ બાજુ આવી જાઓ. ભાઈ આ બાજુ આવી જાઓ. એવા આપણા બીજા મહાદેવ ફેબ્રિકમાંથી આકાશભાઈ ભાદાણી જો હાજર હોય તો એવો આવે. એમનું સન્માન કરવા માટે હું રજનેશજી અને ઓફિસ બેરની ટીમને વિનંતી કરીશ. આકાશભાઈ નથી, હવે છેલ્લા છે આપણા વિવેકભાઈ અગ્રવાલ મમતા રેન્સમાંથી જો ઉપસ્થિત હોય તો એવો આગળ આવે. એમનું સન્માન કરવા માટે હું મંચસ્થ મહાનુભાવને વિનંતી કરીશ. વિવેકભાઈ આવો. આમ આવીએ. હું આખા ગ્લોબલ ફેબ્રિક એક્સપોના એક્ઝિબિટર ગાઈડ અને ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2027નું લોન્ચિંગ. ઓકે. હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે આખા ગ્લોબલ ફેબ્રિક એક્સપોની એક્ઝિબિટર ગાઈડ અને ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2027નું અનાવરણ કરે. એ પાછળ આવીએ બધા. લાઈટમાં લેવો. ડોક્ટર જયરામભાઈ ગામિત અને મંચસ્થ મહાનુભાવો. પ્રશાંત. જયરામભાઈ આમ તો આપણા સાઉથ ગુજરાતના જ છે અને ચેમ્બરથી સારી રીતે માહિતી વધશે.
કાર્યક્રમને આગળ વધારતા હવે હું આપણા આજના કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર એવા શ્રી રજનેશભાઈ દત્તને હું વિનંતી કરીશ કે આપનું ઉદ્બોધન કરે. રજનેશ. Dr. Jairam Bhai Gamit, Ashok ji, all dignitaries on the dais. I am very grateful to SGCCI for inviting me and for all the warmth and honor. Thanks a lot. मेरे पास एक बहुत बड़ी लंबी सारी स्पीच है जिसमें दुनिया भर का डेटा भी है, लेकिन मैं उस पर बात नहीं करना चाहता क्योंकि डेटा आजकल इंटरनेट पे अवेलेबल रहता है सारा, और आप सब मेरे से अधिक जानते हैं कितना परसेंटेज सूरत कपड़ा प्रोड्यूस करता है, 40%, कितने वाटर जेट लूम है, कितने एयर जेट हैं, कितने टोटल है, ऑल दैट आपको पता है वो सब. 200 बिलियन का हमारा एक्सपोर्ट है, 400 बिलियन पे हम पहुंचना चाहते हैं, 700 बिलियन का वर्ल्ड ट्रेड है, 1 ट्रिलियन हो जाएगा. सो मैं इससे थोड़ा सा हटके 4-5 पॉइंट आपको शेयर करना चाहता हूं जो मुझे लगता है कि इम्पोर्टेंट है और बिजनेस में आगे बढ़ने में के लिए अपने काम आएंगे अपने एक्सपीरियंस से. एक तो मैं मोस्ट ऑनेस्टली अनबायस्ड वे में आपसे कहना चाहता हूं कि जितने भी ये एक्सपोजिशंस होते हैं इनको सबको बहुत सीरियसली लेना चाहिए. इसके बगैर हम आगे नहीं बढ़ सकते. मैं हर 3 साल में इंडेक्स फेयर होता है जेनीवा में, स्विट्जरलैंड में, मैं 20-25 साल से वहाँ जाता हूँ. आइडिया फेयर होता है मायामी में, यूएसए में. अगले साल कंसास में हो रहा है, वो 3 साल में एक बार रहता है. मैं 25-30 साल से जाता हूँ. फिर एक एक्सिन टेक्स करके पुएब्ला में मेक्सिको में होता है हर 2 साल में, उसमें भी मुझे 20-25 साल लगे. तो एक तो इनको अपने को बहुत सीरियसली लेना है क्योंकि उससे अपने को बहुत से आइडियाज मिलते हैं. एक तो मेरी रिक्वेस्ट ये है. दूसरे, जितने भी हम एक्सपेंशंस करना चाहते हैं, आगे बढ़ना चाहते हैं, मेरी एक रिक्वेस्ट ये है कि आप में जो भी आगे बढ़े, बहुत अच्छी बात है, बढ़ना चाहिए. इंडिया के पास बहुत सी अपॉर्चुनिटीज़ हैं. अभी आपको पता है यूरोपियन यूनियन का FTA होने वाला है, उससे बांग्लादेश, वियतनाम के पास वो बेनिफिट नहीं रहेगा जो अब तक था. 31 दिसंबर से पहले पहले FTA हो जाएगा. आपको 100% ऑन ग्राउंड इम्प्रूवमेंट दिखेगी. फैब्रिक में, गारमेंट्स में ज़बरदस्त डिमांड आएगी, आपको क्लियर दिखेगी. और USA के साथ फ्री ट्रेड एग्रीमेंट होने वाला है कुछ ही महीनों में, मुझे लगता है हो जाएगा. नॉर्वे, स्वीडन, फिनलैंड, स्विट्जरलैंड, इनके साथ हो गया है, हालांकि वो छोटी मार्केट्स हैं. ये लोग यूरोपियन यूनियन का हिस्सा नहीं है फ्रॉम बिजनेस पॉइंट ऑफ व्यू. शेंगन वीज़ा में हिस्सा हैं, बिजनेस पॉइंट ऑफ व्यू से यूरोपियन यूनियन का हिस्सा नहीं है, इसलिए इनके साथ गवर्नमेंट ने अलग FTA किया है. ये सारी चीज़ें आपको ग्राउंड पे दिखेंगी, ये हवाई बातें नहीं है. तो आप सब एक्सपेंशन करेंगे, सिर्फ एक ध्यान रखिएगा आप कि वर्किंग कैपिटल को आप बहुत टाइट मत करना. आमतौर पे जब लोग एक्सपेंशन करते हैं तो केवल मशीनरी पे फोकस करते हैं, और लगा लो और लगा लो और लगा लो, वर्किंग कैपिटल पे ध्यान नहीं देते. वो कई बार बिजनेस को बहुत चोट पहुंचाता है, हमको खड़े होने लायक नहीं छोड़ता. सो प्लीज आप ध्यान रखना वर्किंग कैपिटल का. और इसके अलावा एक मैं आपको बताऊं कि वर्ल्ड वाइड बायोडिग्रेडेबल गारमेंट्स शुरू हो चुके हैं. ऑलरेडी USA में बहुत से स्टोर्स में बिक रहे हैं. टारगेट, वॉलमार्ट, उसमें एक अलग सेक्शन रहता है, उस पर लिखा रहता है बायोडिग्रेडेबल गारमेंट्स. जो यंगर लोग हैं वो किसी भी रेट पे खरीदते हैं. तो आप प्लीज इस पे ध्यान दीजिए. इंडिया में इसका फाइबर अवेलेबल है, यार्न बनना शुरू हो चुका है, स्मॉल वे में है, लेकिन आपको पता है कोई भी नई डेवलपमेंट होती है वो कई साल लेती है. तो आपको अभी से इस पे फोकस करना पड़ेगा. प्लीज मेरी रिक्वेस्ट है, बायोडिग्रेडेबल फैब्रिक्स के ऊपर आप फोकस करिए. और जैसे एक बात मैं और आपसे कहूंगा कि हम लोग, बहुत से लोग हम में से ये सोचते हैं जो चाइना जाते रहते हैं, वो जी क्या स्केल है जी, क्या स्केल है जी, क्या हो जी, वाह जी. आप प्लीज याद रखिए
आने वाला समय स्केल का नहीं रहेगा, आप अपने पास लिख के रख लो। आने वाला समय रहेगा स्पेशलिटी का। लोग वॉल्यूम कम खरीद सकते हैं लेकिन अलग चीज मांगेंगे, क्योंकि जितना इंटरनेट टेक्नोलॉजी डेवलप होती है उतना लोग मोनोटनी से पीछे हटते हैं। ये ह्यूमन साइकोलॉजी। आप देखिए, पहले हजार साल तक, अगर आप आज से 2000 साल पहले और आज से 3000 साल पहले 1000 साल का आप पीरियड लें, या आप 180 से 1000 AD का पीरियड लें, उसमें कोई बहुत डेवलपमेंट नहीं हुई किसी चीज में, क्योंकि आप इंसान का माइंड बहुत कूल रहता था। अब टेक्नोलॉजी की वजह से, मोबाइल की वजह से, इंटरनेट की वजह से, लैपटॉप की वजह से इंसान का माइंड हाइपर रहता है। तो हाइपर माइंड मोनोटनी के बहुत जल्दी काबू में आता है, उसको डिप्रेशन होने लगता है, तो उसको चेंज चाहिए। जैसे आज हमने वो रामायण साड़ी देखी, मतलब मेरा इतना मन खुश हुआ, क्या बात। तो सूरत के लोग शुरू से ही जाने जाते हैं फॉर इन्वेंशन। आप सोचिए, जब अंग्रेज यहाँ से नहीं गए थे, उससे 7 साल पहले, 7 years बिफोर दैट, SGCCI बन गया था। कितनी बड़ी बात, कितनी बड़ी बात है। तो लोग कितने यहाँ के मतलब प्रोग्रेसिव हैं, कितने एडवांस और दूर तक की सोच है उनकी। सो आप प्लीज आगे सोचिए और R&D पे कुछ टाइम जरूर स्पेंड करिए। अब ठीक है, आप 50 से 75% आप वॉल्यूम पे ध्यान दे सकते हैं, कॉपी कर सकते हैं, 25% का एक स्कोप रखिए कि मुझे भी कुछ नया करना है, और आपको 101% उसका गेन मिलेगा। मैं 36 ईयर्स से इस इंडस्ट्री में हूँ, मैं आपको अपने एक्सपीरियंस से बता रहा हूँ। और आई थिंक मैंने मोटा मोटा कवर किया है। मैं डाटा वगैरह में ज़्यादा नहीं गया, क्योंकि वो उससे थोड़ी सी नींद सी आने लगती है सुनने वालों। तो एक मैं और चीज़ आपसे कहना चाहता हूँ कि कुछ कंट्रीज ने एक डेडलाइन रखी है ट्रेसेबिलिटी की। वैसे आपको पता होगा, आप बहुत एडवांस लोग हैं, लेकिन फिर भी मैं आपको बताना चाहता हूँ, ट्रेसेबिलिटी की डेडलाइन है 2027 की। हो सकता है वो एक्सटेंड हो जाए, लेकिन हमें नहीं सोचना है कि वो एक्सटेंड हो जाएगा। तो ट्रेसेबिलिटी क्या है कि आपका जो वो क्या बोलते हैं, QR कोड जो आपका कपड़े पे लग के जाएगा, गारमेंट पे लग के जाएगा, उसको जैसे स्कैन करेंगे तो पूरा तो उसकी डिटेल आएगी पूरी कि ये कहाँ से बन के आया, इसमें कौन सा रॉ मटेरियल यूज हुआ, इसमें 18 साल से छोटे बच्चों को यूज तो नहीं किया गया, इसमें प्रिजनर्स को यूज तो नहीं किया गया जैसे चाइना करता है। चाइना ने बहुत सी कंट्रीज में, अफ्रीका वगैरह में फैक्ट्रियाँ लगा रखी हैं और सारे प्रिजनर्स को वहाँ भेज देते हैं। वो फैक्ट्री भी प्रिजन टाइप है, वो वहाँ काम करते रहते हैं। तो अभी वर्ल्ड इसके अगेंस्ट हो रहा है, दिस इज अगेंस्ट ह्यूमैनिटी। तो आप एक ट्रेसेबिलिटी पे आप ध्यान रखना। प्रोसेस हाउसेज सूरत में अच्छे हैं और प्रोसेस हाउसेज चाहिए होंगे वर्ल्ड क्लास। वर्ल्ड में फैब्रिक और गारमेंट्स की ग्रोथ होगी, डाटा बताता है सारा, लेकिन उसको साइड पे रख के इंडिया की ग्रोथ 100% होने वाली है, चाहे वो चाइना की कॉस्ट पे हो, चाहे वो बांग्लादेश की कॉस्ट पे हो। दिस इज नॉट अ विशफुल थिंकिंग, दिस इज नॉट एन ऑप्टिमिस्टिक ओपिनियन, दिस इज अ रियलिटी। ये होने वाली है। बहुत से कारण है उसके, मैं इतना सारा लंबा टाइम नहीं लूंगा किसी का, लेकिन ये होने वाला है। एक टेक्निकल टेक्सटाइल्स में मैं आपको एक जस्ट हिंट दे रहा हूँ, उसमें काफ़ी तरक्की हो रही है। जो पैराशूट बनते हैं, रस्सियाँ बनती हैं, अपने जो आपके टेंट बनते हैं, जो हिमालय पे लोग जाते हैं, बहुत से ऐसे जो ये सब टेक्निकल टेक्सटाइल्स है। वो स्पेशल कपड़ा होता है सुपर हाई टेनेसिटी यार्न्स का बना हुआ, उस पर आप ध्यान दें, वो बहुत आगे बढ़ रहा है। और थैंक यू, ध्यान से सुनने के लिए मैं बहुत शुक्रगुजार हूँ आपका। आप सबने मेरे से आई कांटेक्ट रखा, मतलब सब लोग अलर्ट थे। बहुत बहुत धन्यवाद आपका। जय हिंद, जय गुजरात, जय सूरत। थैंक यू सर। अब मैं बुलाना चाहूँगा हमारे दूसरे गेस्ट ऑफ ऑनर मुरुगन जी से, जो ग्रासिम इंडस्ट्री के ग्लोबल प्रेसिडेंट है बिजनेस डेवलपमेंट। आइए मुरुगन जी, सभा को संबोधित। Good morning, Honorable Mandri ji, Dr. Jahan Bhai, Ashok ji, dignitaries and AGGI members, all the audience. I just want to give a small brief
because among all of you, I have one difference. I am a South Indian, Mera Hindi thoda kharab hai, so I can speak in English. I live in China for more than 2 decades. And I see how China look the industry vis-a-vis us. Culturally, a lot of difference in China I noticed. If I go and ask Ashok ji, he is running a factory in order. I am a buyer. I want 1 lakh piece. Ashok ji has no capacity. He has only 50,000. So mostly he will work with the 50,000, the order will go away to someone. In India, in China, no. Ashok ji says, I will give 1 lakh. But he has no capacity. How will he give? You suddenly call Madrasi ji, Amir ji. They are all not their partner, competitor. So they convert competition to collaboration to ensure order goes to them. That's the biggest difference I noticed between China and India. If I think my competition is real competition, I can't survive. I have to collaborate for orders. Same thing with him. Second difference I noticed. We talk about cost or price. They talk about commitment. They have a difference in terms of commitment. You want to order in 10 days, Mera price X. You want in 3 days, X plus 3. You want in 1 month, X minus 3. So there is a difference in the commercial also in terms of cost. Third difference, make to stock model. I always believe make to stock model is working very well because 70% demand in the world is driven by supply only. If there is no supply, demand won't come. How supply will come? This example I give to everybody. Today, all of them sitting, 100 people don't want anything. Some chaya wala come and give samosa, we all take and eat it. We never ask for it. Supply came, demand come. So how the demand comes is because supply 70%, where China able to give a lead time within 45 days. When the brand give order, within 45 days the cycle complete because they have ready-made fabric stock, immediately process, they make it. This is third difference. And I see a fourth difference in China. We Indians, we don't want problems because we want comfort life. What they see is they never allow anything to sustain. They always have problems because they strongly believe problem gives opportunity. I don't know whether you are aware, our Prime Minister Modi ji always used to say one mantra. Mind is not the problem. Mindset is the problem. So that is where we need to actually change, not the mind. Every brand wanted to change their supply source from China to India. Rajini said the scale of operation in China is very huge. Agree. But Chinese never do an order with a small size. Larger SKU variety they don't do. Where India lead. So we take advantage of larger SKU means different items with the small orders. That is where people wanted, we never tapped properly. I hope that message will go to the audience. We as the Grasim Industries have a big presence in Gujarat. We have 2 fiber factory in Gujarat, one in near Kosamba, which is actually a 3,000 crore plant of viscose fiber. Other is in Blyth near Bharuch, 7,000 crore revenue of fiber production every year. So total 10,000 crores of investment, close to similar revenue come from Gujarat only. Because
Grasim believe this is the best state for pro-industrial policies, work cultures, ease of operations. Of course, the market is near in Surat. When I was in China, when I say people about who I am from India, no one knows. But they say, are you from Surat? So they know Surat. They don't know India. How come it is? So that's the impact Surat created. It's an innovative hub. The innovative hub has a lot of opportunity. How the opportunity comes? I am a fiber maker. Can you know that I am spending 300 crores every year only for customer? We don't make money. We have R&D setup. We have a TRADC, Textile Research Appeal Center in Kosamba, which is built with 150 crores, exclusively free service for the customers. Spinner, weaver, knitter, a dyer, garmenter, everybody can come visit. We own all the cost. We transfer technology. But what happens is the receptiveness is very limited because, you know why? When things become free, people don't respect. You have to charge. We don't want to charge. We want to attract people. Please visit our research institute just 1 hour from here. We take all arrangements of up and down travel and showing everything. Let us end to end what you can do, what is happening in the world. Freely available. We also spend another 150 crores in R&D, which is also there only. How we create a new fiber. We request all of the members, please do visit, check with we have an office in Surat, we have a studio. The studio has almost 10 people. You all might be connecting. If you are not able to know that there came here, Ayas is here, Ankur is here, you can talk to them and take the feedback. Ayas and Ankur, please stand up and show your face to all those people. Probably some of them might be aware. Specifically placed for a free commercial services for everything. The next thing we talk about biodegradability. Actually, we don't know how the result happened today. 10 years back or 5 years back, if you told that this is going to happen, nobody will believe. I am telling you, that is the transformation happens over a period of time. When mineral water started in 1989-90, I was a college student. The bottle wala came and told market that the bottle है 10 रुपए का 1 liter bottle good for drinking. I said, अरे भैया दूध के 8.5 रुपया liter. How people will pay 10 rupees water? It happened actually. This all Banjapudna water or air. When I was in COVID, you may be aware or not aware. In COVID happened, I was in Wuhan. We have a factory in Wuhan, Birla factory. And I was there in December, the COVID happened. Before COVID, people don't know about the air. Take a chalo, put it like a pro. Air is getting polluted. Every year, temperature in the globe is getting warm. People talk about biodegradable product. People talk about environment. Because we start working on compulsion. We don't want to take proactive actions. I expect as an industrial entrepreneurs, if we come to our factories, we bear all the costs. Definitely you will get a value out of it. Surely you will learn something new, which will be applied here for a bigger and bigger growth, which Government of India pushing for 100 billion export is not happening. Not because of that, it is because of our appetite of capex investment, which is very slow. The last point I want to give a brief to all the people. Any country's business depends on political governance. Today what happened to Venezuela, you see any country in the world.
Today we can proudly say India is the only country has a very strong political stability at center with Modi ji. It's not in many countries. So take advantage of it. We don't know how far it can, but we should use the opportunity. We are more stable globally. We have a respect. We try to utilize that respect. And China, people looking at us, sourcing because of scale, please take opportunity for a smaller MOQ, a larger SKU order which will come in our favor. We can take it off. Before I close, I request all of you once again, please put your input to us only by making more engagement, because people cannot travel to out of Surat. We have a studio in Surat. We have people, we have fabric samples. Please come and give us your feedback, how we can actually support you to grow the ecosystem and have a welfare massive expense for the normal common people. Jai Hind. થેન્ક યુ સર. આપણી વચ્ચે બીજા બે, એક સ્પોન્સર અને સતત આપણી વચ્ચે ભાગ લઈ રહ્યા એવા બે વ્યક્તિનું સન્માન કરવું છે. હું આકાશભાઈ ભાદાણીને વિનંતી કરીશ કે તેઓ આવે. તેઓ સતત 5 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે. મહાદેવ ફેબ્રિકમાંથી એમનું સ્વાગત કરવા માટે હું ચીફ ગેસ્ટ શ્રી એવા શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત અને આપણા પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલાને વિનંતી કરીશ. ત્યારબાદ આપણા બીજા ગોલ્ડ સ્પોન્સર અને આપણા પ્રમુખશ્રીના સુપુત્ર શ્રી વિશ્વનાથભાઈ જીરાવાલાને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને એમનું સન્માન સ્વીકારે. આપણા ગોલ્ડ સ્પોન્સર છે. હવે હું આપણા ઇવેન્ટ પાર્ટનર અને આજના ગેસ્ટ ઓફ ઓનર સર્જન ઇન્ટરનેશનલના ફાઉન્ડર શ્રી અમિતભાઈ ડોબરિયાને વિનંતી કરી કે તેઓ સભાને માર્ગદર્શિત કરે. જય હિન્દ. પહેલી વાર માઇક હાથમાં લીધું છે. આપણા આજના ચીફ ગેસ્ટ ડૉક્ટર હસન સાહેબ અને પ્રમુખશ્રી અને પ્રમુખશ્રીની ટીમ અને સામે બેઠેલા તમામ મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારો અહીંયા તમારી વચ્ચે બોલવા બદલ. વધારે વાત નહીં કરું, પણ સર્જન ગ્રુપ 2017માં ચેમ્બર થ્રુ જે એક્ઝિબિશનની હું એક્ઝિબિશનની વાત કરીશ અને બિઝનેસ સુરતમાં છે, સુરતનો સ્ટેજ પ્લેટફોર્મ શું છે એની વિશે 2 શબ્દ કહીશ. 2017માં અમને ઓપોર્ચ્યુનિટી મળી ચેમ્બર થકી. ચેમ્બર જે એક્ઝિબિશન કરે છે ત્યારથી અત્યાર સુધી 10 વર્ષ થયા છે. બધા પ્રમુખશ્રીઓ લગભગ બધાને હું ઓળખું છું પર્સનલી. અને ચેમ્બર જે પ્લેટફોર્મ આપે છે એ ઓપોર્ચ્યુનિટી છે, એ એક પ્લેટફોર્મ બનાવે છે. પ્લેટફોર્મ થકી એક્ઝિબિટરનો અહીંયા ભેગા કરે છે. બહારથી બધા બાયર્સ અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. આ ટાઈમમાં આપણે બાયર્સને કેચઅપ કરવાના છે. ચેમ્બર ખાલી પ્લેટફોર્મ આપે છે. એ પ્લેટફોર્મ એટલે ઇન્ડસ્ટ્રીનું બાયર અને ઇન્ડસ્ટ્રી વચ્ચેનું એક હાર્ટ બનીને કામ કરે છે. આજે જે એક્ઝિબિશન થઈ રહ્યું છે ગ્લોબલ ફેબ્રિક એક્સપો, કદાચ અહીંયા બેઠેલા ઘણા મિત્રો ચાઇના જતા છે ઇન્ટરટેક્સટાઇલ. કદાચ હું અને એની શરૂઆત માનું છું, કારણ કે જે અહીંયા બેઠેલા તમામ મિત્રો છે એ અહીંયા પાર્ટિસિપન્ટ લીધું છે, ચાઇના જાય છે અને અહીંયા જે કાંઈ એક્ઝિબિશનનો પાર્ટ લીધો છે એની પ્રોડક્ટ ડિસ્પ્લે કરે છે. આપણે આપણી પ્રોડક્ટને રાઈટ જગ્યાએ રાઈટ કસ્ટમર પાસે જેનું ગેધરિંગ છે ને એ છે.
એટલે હું તમને લોકોને ખાસ વિનંતી કરીશ કે તમે કમ્પેર કરો ખાલી તમારી પ્રોડક્ટ અને અન્ય પ્રોડક્ટ સાથે, તમે કોપી નહીં કરો. તમને નવા ગ્રાહકો મળે છે, એના ડેટા જે છે, ડેટા સાહેબે કીધું ડેટા તો તમે કોમ્પ્યુટરમાં સર્ચ કરશો જોઈએ એટલા મળી જશે, પણ એકચ્યુઅલી ડેટા એ છે તમારું ગેધરિંગ થયું. જ્યારે હું કોઈનું કાર્ડ લઉં છું તો કઈ સાહેબ ગ્લોબલમાં, હા મને યાદ છે, એક રાઈટ ડેટા એ છે, એનો યુઝ કરો અને આગળ વધો. આજે અમે સર્જન ગ્રુપ અહીંયા આ સ્ટેજ પર પહોંચ્યું છે. એક પ્રમુખશ્રી ડગલું એક સ્ટેપ બનીને અમારી માટે કામ કર્યું છે જ્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ. આનો અમે લાભ લીધો છે, લાભ આપણે લેવાનો છે. એ લોકો આપણને પ્લેટફોર્મ રેડી કરી આપે છે. હું સૌ મિત્રોને કહીશ કે મેક્સિમમ એક્ઝિબિશનમાં તમે લોકો વિચાર કરતા હો કે ભાઈ કાંઈ નહોતું, કોઈ ગ્રાહક નહોતા. અરે ગ્રાહક તો હતા, આપણે ગ્રાહકને પકડવાના છે કે આપણી પ્રોડક્ટ લાયક કયા છે. એટલે હું તમને કહું છું કે તમે ભાગ લો છો, કન્ટિન્યુટી રાખવાની. જે પ્રોડક્ટો લાવો છો અને નવી પ્રોડક્ટને લોન્ચ કરો, કોપીથી નહીં બીઓ. કારણ કે લોન્ચ કોણે કર્યું છે ને લોકો એ જોશે, કોપી કોણે કરી છે ને એ નહીં જોવે કોઈ. જે આ જો હું મારી વાત કરવા નથી આવ્યો, પણ હું મારો દાખલો પોઝિશન પ્રિન્ટિંગ મશીન જે સુરતમાં બિગિનિંગ અને તમે ફર્સ્ટ ટાઈમ અમે જ્યાં લાવ્યા એને ત્યારથી અમે લોકોને પોઝિશન પ્રિન્ટ તરીકે બધા ઓળખે છે સર્જન ગ્રુપને. તો આ ઓપોર્ચ્યુનિટી જે આવીને એમે અમારી કોપી થઈ જાય, બીજું થઈ જાય, અમે એ જોયું જ નહોતું કંઈ. બધી ડિસ્પ્લે અમે હર વખતે કરીએ છીએ. તમને કોઈ પણ પ્રોડક્ટ તમે મૂકો, કોપીથી નહીં પીઓ, ક્રિએશનમાં જાઓ, નકલમાં અકલ કરો, કોઈની કોપી નહીં કરો. ઇન્ડસ્ટ્રીને ગ્રો કરવા માટે ચાઇનામાં તમે જાઓ છો, ચાઇનામાં જોવો છો, એક પેન એક જગ્યાએ હશે ને એ 10 સ્ટોલ કે 20 સ્ટોલ તમે ખરીદી જજો, બીજી તમને રિપીટ નહીં મળે. કેમ? કારણ કે એને નકલમાં અકલ લગાવી છે અને નવી પ્રોડક્ટ બનાવી છે. સામેવાળી પ્રોડક્ટને તમે પાડી દો, એવી ક્રિએટિવિટી આપો એ ભાવમાં, નહીં કે તમે કોપી કરીને સસ્તું કરીને ક્વોન્ટિટીમાં. આજે ઇન્ડસ્ટ્રી ક્વોન્ટિટી તરફ જાય છે આપણી સામે. ગ્લોબલ સાહેબે કીધું એમ મિનિમમ એમઓક્યુમાં જો ડિલિવરી કોઈ કરીએ કે મેં ઓલ વર્લ્ડ વાઇઝ તો સુરત એક જ છે જે મિનિમમ ક્વોન્ટિટી ડિલિવરી કરી શકે. ચાઇના અત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં હટે છે અને બીજી ઇન્ડસ્ટ્રી પર જાય છે. સુરતને મોટામાં મોટો ચાન્સ છે. આજે એરજેટ આવે છે, લોકો બીવે છે, શું થશે શું થશે. અરે તમે કૂદો તો ખરા, આવો તો ખરા, જોવો, તમે જાઓ છો, જાણો છો, સમજો છો, એપ્લાય કરો ને. એટલે મારું કહેવાનું એમ છે કે જે પ્લેટફોર્મ અહીંયા ચેમ્બર આપે છે એની ઝીણામાં ઝીણી માહિતી તમે લો. આ આપણી માટે છે અને આપણી માટે કરે છે. અહીંયા પ્રમુખશ્રીઓ આવે છે, હર વખતે બદલાય છે. પ્લેટફોર્મ ઇન્ડસ્ટ્રી માટે છે. એટલે હું તમામ મિત્રોને કહીશ કે તમે ડીપલી આમાં અંદર આવીને ચેમ્બરની જે ઇવેન્ટો છે એમાં જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ. તમે પહેલી વાર બોલ્યા પણ 6 મારી દીધી. હું હવે આપણા બીજા ગેસ્ટ ઓફ ઓનર અને આપણે સુરતમાં ઉઠીએ એટલે પહેલી સીધો એમનો ફોટો જોઈએ રોડ પર, એવા અજમેરા ફેશનના ફાઉન્ડર શ્રી અજયભાઈ અજમેરાને હું વિનંતી કરીશ કે તેઓ આવે ને સભાને સંબોધે. આપણી વચ્ચે ટેક્સટાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયામાંથી હરેશભાઈ પારેખ ઉપસ્થિત છે, એમની હું નોંધ લઉં છું. માઇક મને જોઈને પડી ગયો. ગુજરાતી એટલી બધી આવતી નથી તો હું હિન્દીમાં કહું છું, ચાલશે ને? सबसे पहले मंत्री जी हमारे जयराम भाई, अशोक भाई जीरावाला, निखिल भाई मद्रासी, परेश भाई लाठिया, अतुल भाई, अमित भाई डोबरिया और बड़े बड़े ब्रांड मुरुगन भाई डोबरिया, रजनेश भाई दत्ता साहब, चेयरमैन हरीश पटेल साहब और मनीष भाई कापड़िया, मैं सभी का बहुत बहुत धन्यवाद करता हूं. उन्होंने मुझे इस लायक समझा, ये मंच दिया और माइक भी दे दिया है साथ में कि आप बोलिए. लेकिन परेश भाई अभी बोले कि भाई आप तो बहुत अच्छा बोलते हैं, आपको तो बोलना ही बोलना है. मैं सोशल मीडिया पे अच्छा बोलता हूँ, वैसा मंच वगैरह पे इतना अच्छा नहीं बोलता हूँ. हाँ, सोशल मीडिया मेरे वीडियोस आप लोग देखते होंगे तो वहाँ मैं अच्छा बोल लेता हूँ, लेकिन मंच पे अच्छा बोल पाऊँ नहीं बोल पाऊँ ये भी आपकी तालियां मुझे बताएगी कि मैं कैसा बोल रहा हूँ. देखिए बिल्कुल नहीं बजी है एक भी. थैंक यू वेरी मच. बहुत अच्छा इन्होंने बोला कि ब्रांड हम पूरे ऑल ओवर वर्ल्ड को सप्लाई करते हैं सूरत वाले,
लेकिन ब्रांड निकल के सूरत से नहीं आता है। ये एक सबसे बड़ी कमी सूरत वालों के अंदर है। लेकिन मुझे लगता है कि आने वाले समय के अंदर बहुत सारे ब्रांड सूरत से निकल के आने वाले हैं। ऐसा मैं दोनों बड़े ब्रांड यहाँ जो ग्रासिम और हमारे बॉम्बे डाइंग वाले सर बैठे हुए हैं, उनको मैं आश्वासन देता हूँ कि आने वाले सूरत के अंदर बहुत बहुत जबरदस्त ब्रांड यहाँ से निकल के आएंगे। दूसरी चीज कहना चाहता हूँ, जो अशोक भाई बोलते भी हैं कि एग्जीबिशन को हम बहुत लाइटली लेते हैं। रवि साहब ने कहा भी ये बात कि एग्जीबिशन की कस्टमर नहीं आता है, ये नहीं होता है, वो नहीं होता है, फालतू पैसा खर्च होता है। लेकिन मैं कहता हूँ एग्जीबिशन एक बहुत बड़ा प्लेटफॉर्म है। आप मंडी के अंदर जाकर के कस्टमर से मिलने जाते हैं, आप 3 दिन 4 दिन से ज्यादा का समय नहीं ले पाते हैं। आप एक दिन में 3 या 4 कस्टमर से मिल नहीं पाएंगे। वहां पे जाने के बाद कस्टमर आपको समय दे या ना दे, कोई अतिशयोक्ति नहीं है, कोई जरूरी नहीं है कि वो आपको टाइम दे। लेकिन एक एग्जीबिशन के अंदर अगर आप पार्ट लेके बैठते हैं, अपनी दुकान खोल के बैठते हैं, तो वहां कम से कम 200-500 कस्टमर चला के सामने से आपके पास आते हैं। ऐसा प्लेटफॉर्म SGCCI हम लोगों को देता है। तो हम लोगों को इस एग्जीबिशन को लाइटली नहीं लेना चाहिए, हमें इसके अंदर पार्ट लेना चाहिए। आप यहाँ एग्जीबिटर्स बैठे हैं सारे के सारे, मैं उनका बहुत बहुत धन्यवाद करता हूँ कि उन्होंने ये कदम उठाया है। और आगे भी हमारी जो बहुत बड़ी इंडस्ट्री सूरत की है उसको इस चीज से अवेयर करेंगे और इसमें पार्ट लेने के लिए उन सबको कहीं ना कहीं मोटिवेट करेंगे। आने वाले समय के अंदर हमारी भारत सरकार खुद भारतीय व्यापार महोत्सव करने जा रही है। आप लोगों को पता ही होगा, BVM होने जा रहा है। जैसे चाइना में, सबने चाइना का नाम लिया है, तो चाइना का कैंटोन फेयर जैसे होता है, वैसे भारत मंडपम में 12, 13, 14 और 15 अगस्त को बहुत बड़ा फेयर होने जा रहा है। उस फेयर के अंदर ऑल ओवर इंडस्ट्री, जितनी भी इंडस्ट्री है, सभी इंडस्ट्रीज अपना 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 पार्ट लेगी। लेकिन हम लोगों ने एक कमिटमेंट किया है सूरत की तरफ से कि टेक्सटाइल इंडस्ट्री पूरे भारत मंडपम में नंबर 1 पे रहेगी। इस चीज का कमिटमेंट हम उन लोगों से करके आए हैं और उसमें आप लोगों के सहयोग की हमें पूरी पूरी उम्मीद है। मंत्री महोदय से मैं सिर्फ इतना ही कहना चाहूंगा, सरकार अगर हिंदुस्तान के किसी भी कोने में कहीं भी कोई कपड़े की दुकान खुलती है ना, तो सूरत के बगैर उसकी गति नहीं है सर। उसको सूरत कहीं ना कहीं किसी न किसी रूप में आना ही पड़ेगा। तो फिर क्यों ना हम अपना नाम भी करें। हम उनको कपड़ा सप्लाई करते हैं। आप वियतनाम चले जाइए, आप बांग्लादेश चले जाइए, आप यूके चली जाइए घूमने के लिए, आपको वहां मेड इन वियतनाम मिल जाएगा, मेड इन बांग्लादेश मिल जाएगा, लेकिन कपड़ा सारा कहीं ना कहीं वो सूरत से जाता है भाई साहब। तो इतनी बड़ी अपॉर्चुनिटी, इतनी बड़ी मंडी के अंदर हम बैठे हैं, तो हम भी अपना नाम कर सकते हैं। इस चीज के ऊपर हमें ध्यान देना चाहिए। और लगे हुए हैं लोग, लगे हुए अशोक भाई जैसे लोग जिन्होंने कमर कस ली है कि नहीं, सूरत से ब्रांड निकल के आएगा तो 100% निकल के आएगा। बहुत बहुत धन्यवाद आप सभी का, मुझे मौका दिया आपने और बहुत ध्यान से मेरी बातों को सुना, तालियां भी आपने बजाई, उसके लिए धन्यवाद। मैं सोशल मीडिया ही नहीं, मंच भी संभाल सकता हूं, ऐसा मुझे एहसास हो रहा है। थैंक यू। થેન્ક યુ અજયભાઈ. હવે આપણે જેમને આતુરતાથી રાહ જોઈએ છે અને આપણા ચીફ ગેસ્ટ એવા યુવાન મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતને હું વિનંતી કરીશ કે આપનું અધ્યક્ષ પદે આજે આ સભાને સંબોધિત કરે. ગ્લોબલ ફેબ્રિક એક્સપોના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત, જેમણે અત્યારે જ આપણને ખૂબ સારું માર્ગદર્શન આપે એવા અજમેરા ફેશનના ફાઉન્ડર અજય અજમેરાજી, મંચ પર ઉપસ્થિત સર્જન ઇન્ટરનેશનલના ફાઉન્ડર અમિતભાઈ ડોબરિયાજી, મંચ પર ઉપસ્થિત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ પ્રેસિડેન્ટ મુરુગનજી, આપણી વચ્ચે ઉપસ્થિત બોમ્બે ડાઇંગના મેનેજર રજનીશ દત્તજી, અને જેમણે આ કાર્યક્રમ કર્યો છે અને હર હંમેશા આપણું જે ચેમ્બર્સ, દક્ષિણ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ, અને હર હંમેશા ખાલી વેપારીઓ કે ઉદ્યોગપતિઓ નહીં પણ નીચેના માણસને પણ એનો કઈ રીતે લાભ મળે એના માટે ચિંતા કરે છે એવા પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા,
નિવૃત્ત તત્કાલીન પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી, માનદ મંત્રી શ્રી પરેશભાઈ લાઠિયા, માનદ ખજાનચી શ્રી અતુલભાઈ પટેલ, જેમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં પણ કામ કર્યું છે, યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ તરીકે પણ કામ કર્યું છે, એવા ઓલ એક્ઝિબિશનના ચેરમેન અને મારા ખાસ મિત્ર મનીષભાઈ કાપડિયા, ગ્લોબલ ફેબ્રિક એક્સપોના ચેરમેન શ્રી ડૉક્ટર હરેશભાઈ પટેલ, ઓલ ઇન્ડિયામાંથી અહીં ઉપસ્થિત તમામ ઉદ્યોગપતિઓ, સ્પોન્સરો, પત્રકાર મિત્રો, અહીં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, આમ તો આ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં મને મનીષભાઈ 2-3 વખત આમ આમંત્રણ આપ્યું, ગાંધીનગરમાં પણ આપ્યું. એ સમય મને અનુકૂળ નહીં. તો આ વખતે એ લોકો જ્યારે ગાંધીનગર આવ્યા ત્યારે મને એવું કીધું, જયરામભાઈ તમે આવવાના હોય તો જ અમે આ કાર્યક્રમ નક્કી કરીએ. એટલે મેં એમને કીધું આ વખતે હું 100% આવીશ. તો સૌપ્રથમ તો એમની જે અપેક્ષા હતી, અશોકભાઈ જીરાવાલા સાહેબ અને આ મનીષભાઈ કાપડિયા અને તમામ ટીમ, એમનો આભાર એટલા માટે માનીશ કે અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે આ જે આપણું ચેમ્બર્સ દક્ષિણ ગુજરાતનું તમામ ઇન્ડસ્ટ્રીમાંથી સંકલન થાય છે અને જેટલો પણ કદાચ આખા ગુજરાતમાં જે વિકાસ થયો છે એ આ કોમર્સ ઓફ ચેમ્બર્સના લીધે થયો છે એવું કહે તો ખોટું નથી. અહીં જે બેઠેલી ટીમ સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો છે અને ભૂતકાળમાં સરકારશ્રી સાથે કે અનેક કંઈક પ્રોબ્લેમો આવ્યા છે તો પણ આપણે સરકારશ્રીને કે લોકોને મદદ કરીને સમસ્યામાંથી પણ મારા હિસાબે બહાર આવ્યા છે. કોરોના કાળમાં પણ ખૂબ જ મદદ કરી હશે. સૌરાષ્ટ્રમાં જ્યારે લગભગ પાણીનો પ્રોબ્લેમ હતો ત્યારે એનું અભિયાન પણ એ મંચ પર બેઠેલા સામે બેઠેલા ઉદ્યોગપતિએ જ ઉપાડ્યું હતું. આ ખાલી આપણે બિઝનેસ તો કરીએ છીએ પણ એની સાથે સાથે તમે લોકો સમગ્ર ગુજરાતમાં અને દેશમાં પણ મારા હિસાબે સેવાના કાર્ય પણ કરો છો. અને જ્યારે ટેક્સટાઇલની વાત કરીએ ત્યારે એમણે અત્યારે અજયભાઈ કીધું કે ભાઈ જ્યાં પણ જાય ત્યાં દુકાન ખોલે એટલે તો કહેશે જ કે ભાઈ ગુજરાત અને સુરતનું આ મટીરિયલ. સમગ્ર ગુજરાતના લોકો ટેક્સટાઇલ તરીકે સુરતને તો યાદ કરે જ. સુરતે સમગ્ર ગુજરાતનું ગૌરવ પણ તમારા થકી વધાર્યું છે. એક બી તાળી નહીં પાડી. કારણ કે દેશમાં તો નામ લેવાય પણ વિશ્વમાં પણ નામ લેવાય સુરતનું ટેક્સટાઇલ ક્ષેત્રે. અને ખાસ કરીને વિશ્વની વાત કરીએ, સુરતનું નામ કાપડ, ફેશન, ગાર્મેન્ટ દરેક ક્ષેત્રમાં લેવામાં આવે. ટેક્સટાઇલ આ એક એવો ઉદ્યોગ છે કે મને લાગે છે ત્યાં સુધી આ સમગ્ર ગુજરાતમાં કે ભારતમાં ખેતી પછી સૌથી જો રોજગારી મળતી હોય તો આ ટેક્સટાઇલમાંથી મળતી. કારણ કે એમની પાછળ ઘણા બધા લોકોને રોજગારી મળે છે. અત્યારે અહીંયા જ્યારે આપણે ત્યાં સ્ટોલમાં જોયું ત્યારે કોઈએ કીધું કે ભાઈ હું આ મશીન પૂરા પાડું છું, કોઈએ કીધું હું આ બનાવું છું. કારણ કે એની સાથે ઘણા લોકો સંકળાયેલા છે. ખાલી એક માણસથી તો થતું નથી પણ જે નીચેથી ઉપર સુધીની જેની ચેઇન છે એને ખૂબ જ ફાયદાઓ પણ થાય છે. એટલે ગુજરાતે ટેક્સટાઇલ ક્ષેત્રમાં આપણા સુરતે સમગ્ર વિશ્વમાં એનું નામ પણ લેવાય છે. અને ખાસ કરીને વિકસિત ભારતનું એન્જિન આ ટેક્સટાઇલ સેક્ટરને આપણે ગણાવી શકીએ તો ખોટું પણ નથી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ વિઝન છે લોકલ ફોર વોકલ અને ગ્લોબલ માટે પણ એમણે ખૂબ ચિંતા કરી. આજે ગ્લોબલ ફેબ્રિક એક્સપોએ આ વિચારનું ઉદાહરણ, આ માત્ર પ્રદર્શન નથી પણ આપણી સુરત કે ગુજરાત ટેક્સટાઇલની ક્ષમતા, ઉદ્યોગકારોની સાહસિકતા અને વિશ્વમાં જે આપણે સ્પર્ધામાં અત્યારે થાય છે આ એના માટેનું આ એક્ઝિબિશન છે આપણું. તો તમામને અભિનંદન પણ આપું છું. અને ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, એમણે પણ આ ટેક્સટાઇલને સ્પર્ધાત્મક અને વૈશ્વિક બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. વ્યવસાય કરવાની સરળતા, ગ્લોબલ વિન્ડો ક્લિયરન્સ, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, જીઆઈડીસીનો વિકાસ, લોજિસ્ટિક કનેક્ટિવિટી, બંદર સંચાલિત વિકાસ, આ તમામ ક્ષેત્રોમાં ગુજરાત દેશનું માર્ગદર્શન બની રહ્યું. અને ખાસ કરીને ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગો રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન
કહીએ તો ખોટું નથી. આપણે ત્યાં વણાટ, આ ગૂંથણ કામ, રંગ કામ અને પ્રક્રિયા, ટેકનિકલ, ટેક્સટાઇલ, વસ્ત્રનું ઉત્પાદન, આ તમામ પ્રકારના પણ કામો થાય છે. એમાં ખાસ કરીને વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. રાજ્ય સરકારે પણ MSME માટે વ્યાજ સહાય, ટેકનોલોજી અપગ્રેડેશન, કૌશલ્ય વિકાસ, નિકાસ પ્રોત્સાહન, ગુણવત્તા પ્રમાણપત્ર જેવી તમામ સહાય પણ પૂરી પાડે છે. અને ખાસ કરીને આપણને ભવિષ્યમાં ટેકનિકલ ટેક્સટાઇલ ભવિષ્યની સૌથી મોટી તક. અત્યારે આપણે વાત કરીએ તો મેડિકલ ટેક્સટાઇલ, ડિફેન્સ ટેક્સટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ, એગ્રો ટેક્સટાઇલ અને જીઓ ટેક્સટાઇલ પણ, એના માટે પણ ભારતમાં વિશાળ તક છે. ગુજરાત અને સુરત આ ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ પણ કરી રહ્યું છે. હું તમને વાત કરીશ કે આજે ઘણી બધી વાતો તો આજે તમારો બિઝનેસ એ તો તમે કરો જ છો, અને મને ઘણી વખત આજે એમની પાસે ઘણું બધું જાણવાનું પણ મળ્યું. પણ હું આજે ખાલી એક ઉદ્યોગ મંત્રી તરીકે તમારી વચ્ચે નથી આવ્યો, પણ એક તાપીના પુત્ર તરીકે તમારી વચ્ચે આવ્યો છું. એટલા માટે હું તમને બીજી કોઈ સલાહ તો આપી નહીં શકું. ભાઈ વિનંતી એ કરવા આવ્યો છું કે તમે સુરતથી નવાપુર જાઓ છો, જો વચ્ચે તાપી જિલ્લો પણ આવે વચ્ચે તાપી જિલ્લો પણ આવે છે, ત્યાં પણ પાણી, રોડ, રસ્તા બધી ત્યાં સગવડ. તો આવનાર દિવસોમાં તમને હું આમંત્રણ આપવા આવ્યો છું કે તાપી જિલ્લામાં પણ તમે ત્યાં આવો. અને અમારે ત્યાં ઘણા યુવાનો છે, મહિલાઓ છે, અને કામ કરવા માટે પણ બધા તત્પર. તો એ લોકોને પણ તમે લોકો લાભ આપી શકો, રોજગારી આપી શકો, એ માટે વિનંતી કરવા આવ્યો છું. મને જીરાવાલા સાહેબે એક બે વાત પણ કરી કે ભાઈ તમારા તાપી જિલ્લા માટે જે નવી ઔદ્યોગિક નીતિ, એમના માટે પણ એમણે મને સૂચન કર્યું છે. એ પણ હું હર્ષભાઈ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી સાથે વાતચીત કરીશ. અને આગામી દિવસોમાં જ્યારે આપણે સુરતમાં તો આ બધા ઉદ્યોગો છે જ, પણ સુરતથી જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે આપણું સુરત આમ જોવા જઈએ તો આર્થિક પાટનગર કહેવાય, એનો લાભ આવનાર દિવસોમાં આપણે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પણ જો લાભ આપીએ અને તમે ત્યાં આવીને રોકાણ કરશો, ફેક્ટરીઓ નાખશો, તો ગુજરાત સરકારોને ખાસ કરીને જ્યારે ઉદ્યોગ મંત્રી છું ત્યારે મારી પણ વિશેષ જવાબદારી બને કે તમે જે પણ કદાચ સૂચન કરો, સરકારમાં રજૂઆત કરીને આપણે સાથે મળીને કામકાજ કરીએ તો આદિવાસી વિસ્તારમાં પણ યુવાનોને રોજગારી મળશે, મહિલાઓને રોજગારી મળશે. અને ત્યાં જેટલા પણ આપણને કદાચ કામ કરવા માટે જે કારીગરો એ જોઈએ એ પણ મળી રહેશે. અત્યારે પણ ત્યારે તમે લોકો નવાપુરમાં જેમણે પણ નાખ્યું છે, તો મારું જે ગામ છે સાહેબ, એ પહેલું અહીંયાથી જતા છેલ્લું ગામ મારું જ છે, પછી મહારાષ્ટ્રની બોર્ડર આવે છે. એટલે જે આપણે કહેવાય ને સાકરદા, એ રોડ પર જ છે અમારું. અને અમારા લોકો ત્યાં ઉચ્છલ તાલુકાના પણ ઘણા લોકો ત્યાં નવાપુર આવે. એ લોકો પણ અમને એવું જ કહે છે કે જયરામભાઈ તમે ઉદ્યોગ મંત્રી છો, તમારા તો બધા કોન્ટેક્ટ સુરત સાથે વધારે છે, તમે એ લોકોને વિનંતી કરો. તો આજે મને આ જાહેર આ માઇકમાંથી તમને કહેવાનો મોકો મળ્યો. આમ તો અમે કહીએ જ છે કે ભાઈ આપણે ત્યાં પણ તમે આવો. તો આવનાર દિવસોમાં આમ તો જીરાવાલા સાહેબે કીધું જ કે એમણે તો વાલડમાં વિચારી પણ નાખ્યું છે. તો સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડામાં ખૂબ આપણને ત્યાં જમીન પણ મળી રહેશે. અને ખાસ કરીને અત્યારે સરકારે જે GIDC જે નક્કી કરી છે છેલ્લા આપણે વાઇબ્રન્ટ ગુજરાતમાં સુરતમાં જે કાર્યક્રમ હતો, ત્યાં એક GIDC મારા તાલુકામાં પણ અત્યારે મંજૂર કરી છે, ઉચ્છલ તાલુકામાં. તો આવનાર દિવસોમાં તમને ત્યાં પણ આમંત્રણ આપું છું. અને જ્યારે આ ભારત વિકસિત ભારત 2047માં થવાનું છે, ત્યારે એમાં વિશેષ યોગદાન આપણા ટેક્સટાઇલ વિભાગનો અને સુરતનો રહે, એના માટે આપણે બધા સાથે રહીને પ્રયત્નો કરીએ. આજે આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું, અમને માન સન્માન પણ કર્યું, તો આયોજકોનો આભાર માનું છું. આવનાર દિવસોમાં કદાચ એક ઉદ્યોગ મંત્રી તરીકે જે પણ કંઈ રજૂઆત હશે તો ચોક્કસ તમે અમને જાણ કરજો. સરકાર પણ આપણી સાથે જ છે, અને વિકસિત ભારત થશે ત્યારે આપણા ગુજરાતનું વિશેષ યોગદાન રહે એના માટે પ્રયત્ન કરીએ, એ જ અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ ભારત માતા. થેન્ક યુ આપણા હોશીલા અને આપણા યુવા ઉદ્યોગ મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબ. હવે હું આભાર વિધિ કરવા માટે શ્રી પરેશભાઈ લાઠિયા માનદ મંત્રીશ્રીને વિનંતી કરું. ત્યારબાદ આપણે રાષ્ટ્રગાન કરી અને બધા સાથે પ્લેટિનમ હોલમાં લંચ માટે જઈશું. આપ સૌ રાષ્ટ્રગાન સુધી આ હોલમાં રહેજો.
થેન્ક યુ. ને બહુ સમયસર જમવાનું પણ મળી રહેશે. આપણે બહુ સમયસર ચાલી રહ્યા છીએ. આદરણીય વડીલો, વિશિષ્ટ મહેમાનશ્રીઓ, ઉદ્યોગ જગતના સ્નેહી મિત્રો તથા વાલા ભાઈઓ અને બહેનો, ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2024ના સુંદર અવસરે આપ સૌની ગરિમામય ઉપસ્થિતિ બદલ હું ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી આપ સૌની આભારની લાગણી વ્યક્ત કરું છું. આપણા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબનો અત્યંત આભારી છું. સાહેબ, આપ શ્રી વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ આપનો અમૂલ્ય સમય ફાળવીને આપ અહીં પધાર્યા અને અમને પ્રેરણા આપી અને આપના વિસ્તારમાં આવવા માટે આમંત્રણ આપ્યું, એના માટે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જ આપણા અતિથિ વિશેષ તરીકે પધારેલા ઉદ્યોગ જગતના અગ્રણીઓ, અજમેરા ફેશન અને આપણા ઇવેન્ટ પાર્ટનર શ્રી અજય અજમેરાજી, સંજય ઇન્ટરનેશનલ અને આપણા ઇવેન્ટ પાર્ટનર શ્રી અમિત ડોગરિયાજી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ખાસ આપણા માટે પધારેલા શ્રી મુરગનજી, બોમ્બે ડાઇંગના શ્રી રાજનીશ દત્તજી, આપ સૌએ મહાનુભાવોની ગરિમાપૂર્ણ હાજરી અને આપ સૌની સ્પીચ સુધી જે અમને માર્ગદર્શન આપ્યું એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું હૃદયના ઊંડાણથી આભાર માનું છું અમારા તમામ વાલા એક્ઝિબિટર્સ મિત્રોનો. આપના ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને રચનાત્મક વિચારો વિના આ એક્સપો અધૂરો હતો. આપની આ સુંદર ભાગીદારીએ આ પ્લેટફોર્મને માત્ર એક પ્રદર્શન નહીં પરંતુ નવા સંબંધો, નવી તકો અને પ્રગતિની એક નવી દિશા આપનારું એક સક્ષમ માધ્યમ બનાવ્યું છે. કોઈ પણ ભવ્ય આયોજન પાછળ અથાક મહેનત અને સમર્પણ છુપાયેલું હોય છે. આ એક્સપોને સફળ બનાવવા માટે રાત દિવસ એક કરનાર ચેમ્બરના આદરણીય પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાળા તથા હોદ્દેદારો, ચેમ્બર ઓલ એક્ઝિબિશનના ચેરમેન શ્રી મનીષભાઈ કાપડિયા અને એમઓસી, એક્ઝિબિશનના ચેરમેન ડૉક્ટર હરીશભાઈ પટેલ અને એની સમગ્ર ટીમ, અને સાથે ચેમ્બરનો એક્ઝિબિશનનો સ્ટાફ, આપ સૌના નિસ્વાર્થ પ્રયાસો અને કુશળ નેતૃત્વને કારણે જ આજે આ કાર્યક્રમ આટલી ભવ્યતાથી સંપન્ન થઈ શક્યો છે. આપ સૌને સલામ અને આભાર. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહની વ્યવસ્થાઓને આટલી સહજ અને સુંદર રાખવા બદલ હું ચેમ્બરના સ્ટાફ મિત્રોનો પણ આભાર માનું છું. છેલ્લે પરંતુ એટલા જ મહત્વના, અહીં ઉપસ્થિત તમામ મુલાકાતીઓ, મેનેજિંગ કમિટીના સભ્યો, વાઇસ પ્રેસિડેન્ટશ્રીઓ અને અખબાર તેમજ સોશિયલ મીડિયાના મારા પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌના સાથ સહકાર બદલ હું ખૂબ ખૂબ કૃતજ્ઞતા અનુભવું છું. આપનો આ સ્નેહ જ અમને વેપાર ઉદ્યોગના વિકાસ માટે ભવિષ્યમાં આવા સુંદર આયોજનો કરવાની નવી ઉર્જા આપશે. મળતા રહીશું તો સંબંધોમાં એકતા રહેશે, સાથ આપશો તો પ્રગતિના દેવા પ્રગટતા રહેશે. આપ સૌનો પુનઃ એકવાર હૃદયપૂર્વક ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગુજરાત. થેન્ક યુ. એક વાત મારે કહેવાની ત્યાં રહી ગઈ. હું પણ દક્ષિણ ગુજરાતમાંથી આવું છું. તો આજે આપણું કોમર્સ ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ, એમાં કદાચ મેમ્બર બનવા માટે મને કંઈ પ્રોસેસ ખબર નથી, મને પણ બનાવો તો આવનાર દિવસોમાં હું પણ આ દરેક મીટિંગોમાં હાજરી આપું. એટલા માટે મને પણ મેમ્બર બનાવશો એ અપેક્ષા રાખું. તમે અમારા ચેમ્બરના મેમ્બર બનો એ અમારું ગૌરવ છે. કારણ કે આ તૈયારી તમે બતાવી એ બદલ જોરદાર તાળીઓથી સાહેબને આપણે વધાવીએ. બાકી નેતાઓ તો ઘણા બધા અમારા મેમ્બર છે જ, પણ એક પીછું એમાં મોર પીછું ઉમેરાય છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે.